તો હવે વાત કરીશું કમોસમી વરસાદની। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। રાત્રે 8 વાગ્યા સુધીમાં વરસાદ પડશે। અમરેલી, જૂનાગઢમાં વરસાદી માહોલ। કચ્છ, બનાસકાંઠામાં વરસતો વરસાદ। તો બનાસકાંઠા, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાત્રે 8 વાગ્યા સુધીમાં પડશે વરસાદ। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી, કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદી માહોલ। તો કચ્છ અને બનાસકાંઠામાં વરસતો વરસાદ। આ ઉપરાંત બનાસકાંઠા, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી। તો કચ્છ જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ આવ્યો પલટો। અંજાર તાલુકાના મથડા ગામમાં વરસાદના કારણે ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યા। નખત્રાણામાં પણ વરસાદી ઝાપટા પડ્યા। માંડવીના ગઢસીસામાં પણ વરસાદી ઝાપટા। પશ્ચિમ કચ્છમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો। આ તરફ બનાસકાંઠાના વાવના સરહદી પંથકમાં પણ વરસાદ। છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું। દૈયપ, માવસરી સહિતના ગામોમાં વરસાદી માહોલ। ભર ઉનાળે ચોમાસુનો માહોલ સર્જાતા ઠંડક પ્રસરી અને બફારાના વાતાવરણ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ। એક બાજુ ઉનાળો અને બીજી બાજુ વરસાદ। આવી સ્થિતિમાં જે બફારો હતો અને તેમાં વરસાદી માહોલ સર્જાયો છે। જૂનાગઢના મંથલી અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો। ભર ઉનાળે રસ્તા પર પાણી ફરી વળ્યા। આ વરસાદ એ ખેડૂતો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે। સોરઠની કેસર કેરીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે। આ ઉપરાંત તલ, મગ, અડદ જેવા પાકોના વાવેતર કરનારા ખેડૂતો પણ કાપણી સમયે જ કમોસમી વરસાદ ત્રાટકતા આર્થિક નુકસાન ઉઠાવવા માટે મજબૂર થયા છે। ન માત્ર ખેતરમાં ઊભો પાક, પરંતુ હાલ ખરીફ પાક માટે કેટલાક ખેડૂતોએ ખેતરમાં પાયાના ખાતર પણ આપી દીધા હતા। એવામાં આ ખાતર નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। આ તરફ ગીર સોમનાથના તાલાળામાં ભોજદે સહિત સાસણ અને આસપાસના ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। છૂટાછવાયા વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો અને કેસર કેરીનો તૈયાર પાક જમીન પર પડી ગયો। ખેડૂતની આશા ઉપર પાણી ફરી વળ્યું। તો આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે જે જમીન પર કેસર કેરી પડી ગઈ। ભારે પવનના કારણે જે કેરીઓ પાકી ગઈ હતી તે જમીન પર પડી। તો આપ 4 દ્રશ્યો જોઈ રહ્યા છો કે એ જૂનાગઢની વાત હોય કે પછી કચ્છની વાત હોય, અમરેલીના કેટલાક ભાગોની અંદર પણ કમોસમી વરસાદ પડ્યો। કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ અને ગીર સોમનાથના 4 દ્રશ્યો કે જેમાં વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ અચાનક જ કમોસમી વરસાદ પડ્યો અને શેરીઓમાં પાણી ફરી વળ્યા। તો ક્યાંક ખેતરો એ પાણીથી તરબોળ થઈ ગયા હતા। સૌથી વધુ જે કેસર કેરી છે તેને નુકસાન થયું છે। કચ્છમાં પણ ભર ઉનાળે વરસાદ ત્રાટક્યો। અહીં પણ કચ્છી કેરીનો પાક એ લહેરાતો હોય છે અને તેના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। જૂનાગઢમાં પણ વરસાદી માહોલ સર્જાયો તો તે સમયના દ્રશ્યો કે જ્યાં રસ્તા પર પાણી ફરી વળ્યા। એક બાજુ ઉનાળો, ધૂમધકતો તાપ અને અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને લોકો, ખાસ તો ખેડૂતો જે છે તે ચિંતામાં ગરકાવ થઈ ગયા। રાજ્યમાં સતત 3 દિવસથી સંક્રમિત થતા લોકોની સામે જે સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, જેના કારણે એક્ટિવ કેસ ઘટ્યા। જો કે કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં હજુ પણ સતત કેસ વધી રહ્યા છે। કોરોનાની બીજી લહેર ગુજરાતવાસીઓ માટે ઘાતક બની છે। દૈનિક નોંધાયા કેસ 14,000નો આંકડો વટાવ્યા બાદ હવે ધીમે ધીમે ઘટવાની શરૂઆત થઈ છે, જે રાહતરૂપ છે, પરંતુ સંકટ હજુ ટળ્યું નથી। જો કે એક્ટિવ કેસમાં સતત થઈ રહેલો ઘટાડો આપણા માટે સંકેત છે। રાજ્યમાં 4 મેએ 1,48,297 એક્ટિવ કેસ હતા। 5 મેએ એક્ટિવ કેસ ઘટીને 1,48,124 થયા। 6ઠ્ઠી મેએ 1,47,525 અને 7મી મેએ 1,46,385 થયા। અમદાવાદમાં પણ સ્થિતિ સુધરી છે।
અહીં 4 મેએ એક્ટિવ કેસ 68,513 હતા, જે ધીમે ધીમે ઘટીને 7મી મેએ 64,996 થઈ ગયા છે, જેનું કારણ સંક્રમણની સંખ્યામાં ઘટાડો અને રિકવરીમાં થઈ રહેલો વધારો છે. અમદાવાદની જેમ જ સુરતમાં પણ સ્થિતિ સુધરતી જણાઈ રહી છે. રાજકોટમાં હજુ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, પરંતુ ચિંતાજનક સ્થિતિ જામનગરમાં છે. જામનગરમાં હજુ પણ એક્ટિવ કેસ વધવા તરફ છે. અહીંથી 4મી મેએ 5,561 એક્ટિવ કેસ હતા, જે 5મી મેએ વધીને 5,759, 6ઠ્ઠી મેએ 5,897 અને 7મી મેએ 5,998 થઈ ગયા. જામનગર જેવી જ સ્થિતિ જૂનાગઢની છે. અહીં 4મી મેએ 1,791 એક્ટિવ કેસ હતા, જે 5મી મેએ વધીને 1,893 કેસ થયા. 6ઠ્ઠી મેએ એક્ટિવ કેસ વધીને 2,051 થઈ ગયા અને 7મી મેએ આંકડો 2,276 પર પહોંચી ગયો. સ્થિતિ વડોદરામાં પણ વણસી રહી છે. અહીં એક્ટિવ કેસ 4મી મેએ 8,184 હતા, જે 4 દિવસમાં એટલા વધ્યા કે 7મી મેએ 9,279 થઈ ગયા, એટલે કે 4 જ દિવસમાં 1,000 જેટલા એક્ટિવ કેસ વધી ગયા. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વેક્સિનેશન, આ 3 હથિયારોથી હાલ આપણે કોરોનાથી બચી શકીએ છીએ. તો સાથે જ યોગ્ય અને ઝડપી સારવાર મળે તો રિકવરી રેટ પણ વધશે. એ વાત સ્પષ્ટ છે કે જો સંક્રમણ ઘટશે અને રિકવરી રેટ વધશે તો આપોઆપ એક્ટિવ કેસની સંખ્યા ઘટી જશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બીજી લહેર ઘાતક સાબિત થતા હવે અચાનક રસીને લઈને લોકોમાં જાગૃતિ આવી છે. મોટી સંખ્યામાં લોકો રસી લેવા પહોંચી રહ્યા છે. જોકે રસી લેવાની લાઈનમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું ચૂકી ગયા. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતેના રસીકરણ કેન્દ્ર પર ભીડ જોવા મળી. એવી જ રીતે આણંદના ઉમરેઠમાં પીએચસીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે 5,000 લોકોને રસી આપી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે હવે રસી માટે વધુ લોકો પહોંચી રહ્યા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ. અહીં 200 લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેના કારણે અનેક લોકોએ રસી લીધા વિના જ ઘરે પરત ફરવું પડ્યું. પરિણામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો. આ તરફ ઉમરેઠ પીએચસીમાં પણ લોકોએ રસી માટે એટલી પડાપડી કરી કે કોઈ નિયમનું પાલન ન થયું અને સંક્રમણ ઘટવાના બદલે વધે એવા દ્રશ્યો સર્જાઈ ગયા. તો રસી આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવાની તંત્રએ પણ જરૂર છે. સાથે જ લોકો પણ જાતે જ નિયમોનું પાલન કરે એ જરૂરી છે. ભરૂચમાં પણ વેક્સિન માટે લોકોની પડાપડી જોવા મળી. રોટરી ક્લબ હોલ ખાતે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. આ તરફ જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી. વેક્સિનેશન સેન્ટર બહાર મહિલાઓ અને પુરુષો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા અને આવી સ્થિતિ હોવા છતાં જાણે કે લોકોને રસીનો કોઈ ભય રહ્યો નથી. ભરૂચ અને જેતપુરના દ્રશ્યો છે કે લોકો રસી લેવા માટે તો આવ્યા હતા, પરંતુ જે બેદરકારી તેમણે જે દાખવી, ખૂબ જ નજીક એકબીજાની નજીક ઊભા રહ્યા હતા. સામાજિક અંતર જળવાયું નહોતું. 6 ફૂટની દૂરીની વાત તો દૂર રહી, પરંતુ તેઓ ખૂબ જ એટલા નજીક ઊભા રહ્યા હતા કે રસી લેવા આવનાર વ્યક્તિ જો એકબીજાથી સંક્રમિત થાય તો ફરીથી આંકડો વધી શકે. જોઈશું વધુ કલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. વલસાડ જિલ્લાના 409 ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા. જો કે કડવી વાસ્તવિકતા એ છે કે વલસાડ જિલ્લાના મોટાભાગના ગામોમાં ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં પૂરતી સુવિધાઓનો અભાવ છે, જેના કારણે ખર્ચાઓ કરવા છતાં પણ કોવિડ કેર સેન્ટર ખાલીખમ પડ્યા છે અને દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. મોટાભાગના ગામમાં ગાડલા અને ઓશિકા મૂકી અને ખાના પૂર્તિ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ બેડ માટે પલંગની જગ્યાએ કેટરિંગ માટે વપરાતા ટેબલનો ઉપયોગ થયેલો જોવા મળ્યો, જેના પર ગાડલા નાખી દેવામાં આવ્યા અને દર્દી તો શું, સ્વસ્થ વ્યક્તિ પણ યોગ્ય રીતે ઊંઘી ન શકે તેવી વ્યવસ્થા. જિલ્લામાં સૌથી મોટું ગામ ગોઈમાં છે, જે સાંસદ ડૉક્ટર કેસી પટેલ તરફથી દત્તક લેવાયેલું ગામ છે અને આ જ ગામની શાળામાં 14 ટેબલ પર ગાડલા નાખીને કોવિડ કેર સેન્ટર નામ આપી દેવામાં આવ્યું. તો આ તો કેવું કોવિડ કેર સેન્ટર છે, જરા અહીંના જે નેતા છે, સાંસદ છે, તે આવીને જુએ કે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ સતત ખડેપગે છે. આ ગામડામાં કોરોનાની સ્થિતિ વિકટ છે, તેવા સંજોગોની અંદર તૈયારીઓ કેવી છે તે જ આપ જોઈ લો. આખા જિલ્લામાં દરેક ગ્રામ્ય વિસ્તારના તમામ સરપંચોને મેં એક પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે સહકાર માટે.
આમાં વ્યવસ્થા એ રીતે થશે કે ગામની એક કમિટી બનશે, વિલેજ વોરિયર્સ કમિટી. ગામના આગેવાનો, નવયુવાનો, સરપંચ, તલાટી, આશા વર્કર, આંગણવાડી વર્કર, હેલ્થ વર્કર, શિક્ષક, આખી ટીમ વર્ક કામ કરશે. 10-15 બેડનું આઇસોલેશન સેન્ટર સ્કૂલમાં જ કરશે. શિક્ષકો એની જવાબદારી લેશે. ગામના નવયુવકો એમાં સેવા બજાવશે. કોઈ કે વ્યક્તિ એવું લાગે કે આપણે આઇસોલેટ કરવા જેવા છે, એમને અમે સલાહ પણ આપીએ છીએ કે તમે ત્યાં આવીને આ સુવિધાઓ છે તો તમે રોકાવ, તો ઘરમાં કોઈ બીજા વ્યક્તિને એ સંક્રમણ ન થાય. તે પ્રમાણેની અમારી કાર્યવાહી ચાલુ છે. હવે લોકોને ખબર નથી કે અહીંયા આઇસોલેશન સેન્ટર બનાવેલું છે, સ્કૂલમાં બનાવેલું છે ત્યારે, પણ લોકોએ જવું છે પણ જતા નથી ને ઘરે જ હોમ ક્વોરન્ટાઇન થાય ને કોઈને દવાની સુવિધા નથી. તો આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી